ત્યારે આ ધર્મસભાનો લાભ લેવા માટે સર્વને હાર્દિક આમંત્રણ છે। આ ધર્મસભાના દિવસે એટલે ભાઈબીજના દિવસે બપોરે આજુબાજુના 8-10 ગામનો ગામ ધુમાડો બનશે। સાંજના બપોર પછી ધર્મસભા છે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી અનેક સંતો મહંતો અને સનાતન ધર્મની મુખ્ય આ જગત ગુરુ પીઠ હેમાની નિંબાર્કાચાર્ય પીઠ શ્રીજી મહારાજ એના અધ્યક્ષ સ્થાને પધારે છે અને આ ધર્મસભાની શોભાયાત્રા હાથીની અંબાડી પર શ્રીજી મહારાજ હશે। અનેક બીજા ઘોડા પક્ષી રથ અને બેન્ડ વાજા સાથે કરોડો સેંકડો ભક્તો સાથે આ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળશે। 5 થી 7 ધર્મસભા યોજાશે। આ ધર્મસભામાં સંતો આપણને આશીર્વાદ પાઠવશે। આ ધર્મસભાનાથી એટલે કે ભાઈબીજની સાંજે આજુબાજુ 30 ગામના ગામ ધુમાડા બંધ કરીએ છીએ અને બીજા દિવસે એટલે કે ત્રીજના દિવસે તારીખ 4/11/2024 અને ત્રીજના દિવસે ભાવનગરના ઇતિહાસની અંદર ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી ક્યારે થયું નથી, ફરી ક્યારે થશે એની આપણને ખબર નથી। એવું એક કાર્ય થવા જઈ રહ્યું છે જ્યાં સુધી ભાવનગરનો ઇતિહાસ લખાશે। દાનવીર એમ કહેવાય કૃષ્ણકુમારસિંહજીની આ પાવન ધરા ઉપર આવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે અને ઈ ઇતિહાસ એ ગૌગોષ્ઠી કાર્યક્રમનો છે। ગુજરાતના અનેક સમાજ શ્રેષ્ઠીઓ, અનેક સફળ ઉદ્યોગપતિઓ, રાજકીય મહાનુભાવો પધારશે અને એક મહાસભા યોજાશે। આ સભાના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પધારવાના છે। સાથે સાથે આ ત્રીજના દિવસે બપોરે આજુબાજુના આપણે આ ભાવનગર, તળાજા, ઘોઘા અને શિહોર આ 4 તાલુકાના આજુબાજુના 111 ગામનો ગામ ધુમાડો એક દિવસે આપણે બંધ કરવા જઈ રહ્યા છીએ। એક જગ્યાએ એક સ્થળ પર એક સાથે આજ સુધી ક્યારે આવડો ગામ ધુમાડો બંધ થયો નથી। 111 છોડો ક્યાંય 50 ગામનું નામ સાંભળ્યું નથી આપણે। આ સ્થળ ઉપર 20 દિવસ પહેલા 15 દિવસ પહેલા સભા મીટિંગ કરી હતી અને ત્યારે 51 ગામનો હતો અને આજે 15 દિવસ પછી 111 ગામનો અમારી પાસે સત્તાવાર નામ સાથે લિસ્ટ છે। રોજ 5-7 ગામમાં મીટિંગ કરીએ છીએ અને એવું લાગે છે કદાચ દિવાળી આવતા 111 માંથી 151 થઈ જાય એટલે ન ભૂતો ન ભવિષ્યથી આજ સુધી થયું નથી, ભવિષ્યમાં ક્યારે થાય એની આપણને ખબર નથી। આ કાર્યક્રમની અંદર પધારવા આપ સર્વને હાર્દિક આમંત્રણ છે। પિથલપર ગામનો ભાઈબીજ અને ત્રીજ 2 દિવસ માટે સદંતર ગામ ધુમાડો બંધ રાખવાનો। જેમ આજના દિવસે ગામ ધુમાડો બંધ હતો અને આપણા ગામમાં પરંપરા છે કઈ પ્રસંગ હોય તો બહેનો દીકરીઓ તેડાવતા હોય છે, તો આ બંને દિવસે ભાઈબીજ અને ત્રીજ આજુબાજુ જ્યાં પણ આપણી બેન દીકરીઓ રહેતા હોય આ બધાને તેડાવજો, કારણ કે ગૌશાળાના આને પ્રસંગી આપણા આને પ્રસંગ છે એટલે બધાને આવવા માટે અને કદાચ સેવામાં અગાઉ શક્ય હોય તો સેવામાં પણ કદાચ 1 મહિનો અગાઉ સેવાનું કામ ચાલુ થઈ જશે। સેવામાં પણ ભાઈઓ બહેનો બધાને આવવા માટે હાર્દિક આમંત્રણ અને જોવા માટે આવજો, ગૌ પ્રસાદ લેવા જોવા માટે, કારણ કે આવડો મોટો મહોત્સવ બહુ વર્ષો પછી થાય। અમે તપાસ કરી તો ભાવનગરના ઇતિહાસમાં 50 વર્ષ પછી પહેલી એવડી ધર્મસભા મળી રહી છે। ગંગા મૈયાએ 40 વર્ષ પહેલા છોટી મુરારીની કથા કરી અને ત્યારે સાધુ સંતો ભેગા થયેલા એ 40 વર્ષ પછી પહેલા વહેલા એટલા સાધુ સંતો ભેગા થઈ રહ્યા છે અને ખાલી મહોત્સવની આછેડી ઝલક તમને આપણે દીકરા લગ્ન હોય તો 5-15 કે 50 5-15 કે 20 મિનિટ ગાળાનો મંડપ નાખે। આ મહોત્સવનો સભા મંડપ 12 થી 15 વીઘાનો સભા મંડપ નખાઈ રહ્યો છે। 30 વીઘાની અંદર જમણવારનો મંડપ નખાઈ રહ્યો છે અને ટોટલ આયોજન 200 વીઘા જમીન ઉપર થવા જઈ રહ્યું છે। આખા મહોત્સવ દરમિયાન 2 દિવસનો મહોત્સવ આગળ સેવામાં પાછળ આ બધું ગણતરી કરતા લગભગ 4 લાખ લોકો પ્રસાદ લેવાનો છે આપણા ગૌશાળાના આંગણે। એટલે આ મહોત્સવની અંદર પધારવા હાર્દિક આમંત્રણ। ખર્ચની ખાલી વાત કરું નાની એવી, ગઈકાલે તે મંડપ સર્વિસ વાળા જે 2 ભાવનગરના મોટા મંડપ વાળા જે આપણું આયોજન કરીએ કેમ બીજાના કામ નથી, કારણ કે આમાં કઈ 2-5 ગાળા વધારવાના ન થાય, ઉતાવળમાં વધારવાના હોય તો 2-5 વીઘા વધારવાનું થાય છે। એટલે 2 જ મંડપ વાળાનું એસ્ટિમેટ લીધું ખાલી 24 કલાક 20 થી બપોર પછી કાર્યક્રમ આપણો શરૂ થશે, 30 થી બપોર પૂરો થઈ જવાનો 24 કલાકનું મંડપનું ભાડું એનું એસ્ટિમેટ ખાલી 32 લાખ રૂપિયા આપ્યું। ખાલી મંડપનો 24 કલાકનું ભાડું 32 લાખ રૂપિયા છે। તમે વિચાર કરો કવડો મહોત્સવ થવા જઈ રહ્યો છે। એટલે વધારે સમય નહીં લેતા બધા બેન દીકરીઓ જે પણ આવ્યા છે આ મહોત્સવની અંદર પધારજો। 2 દિવસ બધું ઘરના કામ પડ્યા મૂકી અને ચૂલા ઠારી અને ગામ ધુમાડા બધાએ કોકડી ગૌશાળા પધારવાનું છે। અસ્તુ બોલ શ્રી રામ